તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગની અંદર ને આજ છે આપણે ચોટીલા જવાનો ચોથો દિવસ ને જુઓ સવારના 6 વાગી ગયા છે ને આપણે જાગી ગયા છીએ ને હવે ચા પાણી કરીને હાલતા થઈ ગયા છીએ. તો ચલો હવે જઈએ છીએ, હવે હાલતા હરવે જઈએ, પહોંચીએ ચોટીલા આપણે. તો જુઓ ફાઇનલી હાલતા થઈ ગયા ને જુઓ બે ડીજે આપણે ભેગા થઈ ગયા, તો ડીજે સાથે આપણે પણ હાલતા થઈ ગયા ને પછી જુઓ પહોંચી ગયા તો મૂડીને નાસ્તો કરવા બેસી ગયા બધા દાબેલીનો. તો પછી જો ફાઇનલી મૂડીથી નીકળી ગયા ને હવે ચોટીલા માત્ર 36 કિલોમીટર રહ્યું છે. તો જુઓ આપણે આજ તો પતાવી દેવાનું છે. તરબૂચનો કેમ્પ આવે તો જુઓ આપણે લઈ જશે તરબૂચ ને પછી ફાઇનલી આવી ગયા ટમાટા. જો ટમાટાની ડીશ લઈને હાલતા થઈ ગયા ને આ જુઓ નકરું ખાવા જ આવે. હા તો એડવાન્સનું નામ જ છે ને પછી જુઓ આવી ગયા તો હવે અમદાવાદ ચોટીલા હાઈવે ઉપર ને આ ભાઈને મસ્તી સૂજે ને જુઓ પછી બેસી ગયા રહ્યા હેલ્પ પીવા મફતની. તો ફાઇનલી સાંજના 6 વાગી ગયા છે ને આપણે બેસી ગયા કેમ્પે થાક ખાવા માટે ને પછી ત્યાં આપણે વાળું કરવા પણ બેસી ગયા કેમ કે જમવાનું તૈયાર જ હતું. તો ફાઇનલી જમીને પાછા નીકળી ગયા તો આપણે ચોટીલા બાજુ જુઓ ડીજેમાં બાકા ચીકી બોલાવેલા આ બાજુ. આપણે તો થાક લાગ્યો, આપણે રમવાનું થતું નહીં. થોડાક આગળ આવ્યા ને જુઓ આ ભાઈની તો એડવાની સ્ટાઇલ જ આખી અલગ હતી, કઈ રીતનું એડે કઈ ખબર નથી પડતી. ફાઇનલી જુઓ આપણે પાછા નીકળી ગયા છે ને હવે માત્ર 5 કિલોમીટર રહ્યા છે. રનિંગ જુઓ તમે કાંઈ ગાય ડેરા પછી 2 કિલોમીટર વધીને જુઓ ખમણનો કેમ્પ આવી ગયો તો આપણને લાગી હતી જોરની ભૂખ, તો આપણે બેસી ગયા પછી ખમણ લઈને ખાવા માટે. અને ફાઇનલી જુઓ એક સૌથી મોટો કેમ્પ આવી ગયો હતો ચોટીલાનો ને લાસ્ટ કેમ્પ છે આ. તો જુઓ આખો કેમ્પનો કંઈક નજારો કંઈક અલગ જ ટાઈપનો છે, કેટલી પબ્લિક છે તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે જે આતુરતાની વાત જોઈએ તો એ ગેટ આપણને જોવા મળી ગયો છે અને આપણે પહોંચી ગયા ચોટીલા. તો ચલો અત્યારે દર્શન કરવા નહીં જવાનું. તો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો.